હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વિદેશ યાત્રા બાદ 3 એપ્રિલ 2025ના સવારે સ્વામીશ્રી સુરત શહેરમાં ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય દિને સૂર્યપુત્રી તાપી શહેરમાં સૂર્યોદયની સાથે સુરતના વાયપી વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરતના હજારો ભાવિક ભક્તોએ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું અને તારીખ 10 એપ્રિલ 2025ના સાંજે કણાદ અક્ષરધામ ખાતે ગુરુહરિ મહંત સ્વામીના ખૂબ ધામધૂમપૂર્વક હજારો હરિભક્તોએ વધામણા કર્યા। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં ઉત્સવ જેવું જ વાતાવરણ હોય છે। એ પછી સ્વામીશ્રીના પૂજા દર્શન હોય કે સાંજની સભા। સુરતમાં વહેલી સવારે સ્વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શન માટે અક્ષર ઝરૂખે 20થી 25 હજાર ભક્તો બેસી શકે તેવો સુંદર સભામંડપ છે। આ સભામંડપ સવારે 5:45 વાગે આસપાસ અડધો ભરાઈ જાય છે। સ્વામીશ્રી પૂજામાં 6:30 વાગ્યાની આસપાસ પધારે છે। સ્વામીશ્રી પધારે ત્યાં સુધીમાં તો 25,000મી વધુ સુરતના હરિભક્તોમાં જાણે કેશવરૂપી ભક્તિ સાગર ઉમટ્યો હોય તેવા દર્શન થાય છે। આ હરિભક્તોમાં નાના નાના બાળકોથી લઈને વડીલ હરિભક્તો પણ વહેલા પધારે છે। પૂજા દર્શન પહેલા હજારો ભક્તો શાંત બગાસા ખાતા હોય બેઠા બેઠા આંખો બંધ કરીને સૂતા હોય તેવા દૃશ્યો જોવા મળે છે। પણ જેવા અક્ષર ઝરૂખાના પડદા ખુલે ત્યાં તો જેમ વહેલી સવારનો સૂર્ય તેજોમય પ્રકાશ સાથે ઝળહળી ઉઠે એ જ રીતે સમગ્ર સભામંડપમાં એક નવી ચેતનાનો ઉદય થાય છે, જે અલૌકિક અને અવર્ણનીય દૃશ્ય હોય છે। સ્વામીશ્રી સૌપ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી ઉતારે છે। તેમની સાથે સૌ હરિભક્તોની તાળીઓથી સભામંડપ ગુંજી ઉઠે છે। સુરતમાં સ્વામીશ્રીના આ રોકાણ દરમિયાન પ્રથમ રવિસભામાં જે માનવ મહેરામણ ઉમટ્યું હતું એ પણ અવર્ણનીય છે। તારીખ 13 એપ્રિલ 2025 રવિવાર સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી કણાદ અક્ષરધામના અક્ષર ઝરૂખે રવિસભાનું આયોજન થયું હતું। આ સભાનું શીર્ષક સંકલ્પપૂર્તિનું મહાન તીર્થ એટલે પ્રાર્થના મંદિર હતું। રવિસભાની શરૂઆત જયનાદ સાથે થઈ અને ગુરુદર્શન સ્વામી અને સંગીતજ્ઞ યુવા વૃંદ દ્વારા ધૂન કીર્તન સાથે સભાની શરૂઆત થઈ, જેમાં પૂજ્ય ગુરુદર્શન સ્વામી દ્વારા સુરત અક્ષરધામ પ્રાર્થના મંદિર પર અદ્ભુત કીર્તન ગાન કર્યું હતું। બીએપીએસ સંસ્થામાં સૌપ્રથમવાર પ્રાર્થના મંદિર આ સુરત અક્ષરધામ ખાતે સ્વામીશ્રીના સંકલ્પ અનુસાર અખાત્રીજના દિવસે ભવ્ય ઉત્સવ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। પૂજ્ય આદર્શજીવન સ્વામી દ્વારા આપણા જીવના પ્રાર્થનાનું શું મહત્વ છે અને પ્રાર્થનાથી કેવા કેવા ચમત્કારો સર્જાયા છે તેના પર અદ્ભુત કથા પ્રવચન કર્યું હતું। આ પ્રાર્થના મંદિરે હરિભક્તોના કેવા કેવા સંકલ્પો પૂરા કર્યા છે અને કરી રહ્યું છે તેમના પ્રસંગોનું અધ્યયન કરવામાં આવ્યું હતું। સ્વામીશ્રી બરાબર 7 વાગે સભામાં પધાર્યા હતા। સૌપ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી ઉતારી હતી। ત્યારબાદ સ્વામીશ્રીને તેમને કરેલા પ્રાર્થના મંદિરના સંકલ્પથી લઈને થનારી મૂર્તિ પ્રતિષ્ઠા વિશે માહિતી આપવામાં આવી અને અનેક હરિભક્તોના સંકલ્પો પ્રાર્થના મંદિરે પૂર્ણ કર્યા છે। તેમાંથી બધા હરિભક્તોના પ્રતિનિધિરૂપે 4-5 હરિભક્તોના પ્રસંગો સ્વામીશ્રી સમક્ષ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને સ્વામીશ્રીએ આવનારા દિવસોમાં આ પ્રાર્થના મંદિરમાં અતિભવ્યતાથી અખાત્રીજના દિવસે ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થાય તેવા આશીર્વાદ આપ્યા। આ રવિસભા સુરતના હરિભક્તો અને બીએપીએસ સંસ્થામાં એક ઐતિહાસિક સભા બની હતી અને આ રવિસભાનો લાભ હજારો હરિભક્તો લીધો હતો અને આ સભામાં પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘનશ્યામ બાપા, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી જેવા સદ્ગુરુ સંતોના દર્શન પ્રાપ્ત થયા હતા। આ દર્શ્યો જોતા જાણે લાગે કે સંસ્થાનો મોટો મહોત્સવ હશે, પણ આ દર્શન આપણે કરી રહ્યા છીએ એ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સુરતની રવિસભાના દર્શ્યો છે, જ્યાં જોવો ત્યાં કેશવરૂપી હિલોળે ચડેલો હરિભક્તોનો ભક્તિરૂપી સાગર હોય। આ છે પ્રગટનું આકર્ષણ અને સત્પુરુષનું સાનિધ્ય। તો સુરતના હરિભક્તો કોણ કોણ આ રવિસભામાં પધાર્યા હતા એ તમામ હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે અને આવા જ અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો।